तो झूला करा तो इसे के क्या राख दे तो मैं तो હેલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો બધાને હાજર રાખે ભગવાન એ શુભેચ્છા આપું છું. તો જય માતાજી બધાને. ગુડ મોર્નિંગ કે બોલ મોટેથી બોલ ગુડ મોર્નિંગ બોલ. તો ફ્રેન્ડ્સ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. હું તૈયાર થઈ ગઈ છે, અંકિતા પણ તૈયાર થઈ ગઈ છે. કા બેટા તૈયાર થઈ ગયા ને? એને મજા આવે છે આજે, કેમ કે માસી ને કાકા ભેગી ફરવાની. હા મજા આવે ને? તો કોણ દેખી તો નહીં બોલે ત્યારે ઈ કે મારી મમ્મીની દેખી તો મારી મમ્મીની જ છે. કા પણ ફરવાનું હોય લેવાનું હોય એટલું જ તે. તો કાંઈ નહીં, હાલો હવે રક્ષાબંધન કરવા જઈએ. કા તો મળીએ તમને આગળ જઈને. હે બને તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે અહીંયા. હવે હે ને મારું પિયર નજીક આવી ગયું છે, પણ થોડી ઘણી વાર છે. કાં ઢીંગુ હે ને રાખડી બાંધવા. અને હે ને છેકથી ને ક્યાંય મગફળી નથી. આટલા વિસ્તારમાં મગફળી હે. એ ઉતરવું નથી ઉતરવું. બે માર સોરો ક્યાં જાવ? બે બેટ હવે ને ઢીંગુ અહીંયા ઢીંગુના તોફાન ચાલુ થઈ ગયા છે. અને હે ને જે છેકથી ને આવ્યા ને ત્યાં બધે કપાસ અને અહીંયા હે ને થોડીક મગફળી જોવા મળી. સરસ છે. કા મગફળીનું વાવેતર છે આટલામાં, તો સરસ છે, મસ્ત હે ને. સિંગ કા ઢીંગુ સિંગ ભાવે બેટા તને? આ જો સિંગ વાવી, તને ખબર છે? હે સિંગ કહેવાય ખબર છે તને? જો સિંગ આવા નખરા હોય ઢીંગુના. રસ્તામાં અમે થોડોક બ્રેક લઈ લીધો, પણ અહીંયા કંઈ નથી પાણી પીવાનું કે કાંઈ નથી. પણ હવે થોડુંક જ વાર છે. તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ સાળંગપુર દાદાના દર્શન કરવા માટે અને દાદાને રાખડી પણ બાંધવા માટે. હે ને તો હે ને તમને બધાને એમ થતું હશે કે ક્યાં રાખડી તો રક્ષાબંધન કરવા ગયા, ક્યાં રક્ષાબંધન કરવા ગયા એમ. તો અમે અહીંયા આવ્યા દાદાને ઘરે રક્ષાબંધન કરવા. કા તો બહુ મજા આવી. મસ્ત દર્શન કરી લીધા દાદાના, રાખડી પણ દેવાઈ ગઈ. અને અત્યારે આવ્યા જો ગાર્ડનમાં મસ્ત બેહવા માટે. કા થોડીક વાર કેમ કે કેટલું મસ્ત લાગે ને, મસ્ત લાગે છે. શાંતિભરી વાતાવરણ છે ને, શાંતભરી વાતાવરણ છે ને મજા આવે ને ઢીંગુ. એ આમ જો તો ઇન બોલ અહીંયા કેવી મસ્ત સરસ મજાની મૂર્તિ મોટી છે ને. અને બગીચા અમે અહીંયા નજીક નથી ગયા. હવે તો અહીં નહીં જઈને નજીક નથી ગયા, કેમ કે નજીક અને અહીં સેટી રહીને મજા આવે. નજીક જયા કરતાં સેટી ઉભા જોયું હોય ને મજા આવે. ઘણા ખરા છે પણ અમે ગયા નથી અહીંયા. અને અમે હવે થોડીક વાર રોકાશું. ઘણા ખરા શું કહેવાય, આપણે સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં જવાનું બાકી છે. અને હજુ ઓલીકોર પણ બગીચો છે, પણ એ બાજુ નથી ગયા. આપણે પહેલે ફેરે બગીચામાં ગયા હતા, ખબર? અહીંયા સુશીલા બેઠી છે ને ઢીંગુ. શું કેવું છે તમારે? એમ તોડ લેવા દે ને એક. ના નહીં તોડાય. હવે આ તોડી નાખે જો તો બધું તોડે. ઇન ચડાવા હતા ફૂલ. બોલો ક્યાં ચડાવા હતા? એ માંગતી હતી મન કે અહીંયા મેં નહીં દાદા જોયા કે હમણાં જોઈને આવી હરકી કરીને. કીધું તું તમે દાદા છે? હે દાદા જોયા તે? હે મજા આવી ને? રડવાની હોય દાદાને ઘેર આયા આપું.
હા દાદાને ઘેર આયા ઘેરાય વાળ ભાળે તને દાદા એ રામ કે તને રામ કે. રામ કીતે દાદા હાલ રામ બોલ દે એકવાર રામ બોલ દે હાલ. કઈ બાજુ બતાવું આ હે ઈ શું હે એ ને અહીંયા કોઈ એમ કહેવાય ને કે રોકાવા માટેની જગ્યા છે ની દર્શન કરવા આવ્યા હોય ને મોડા વેલું થાય તો એ રોકાવા માટેની જગ્યા પણ અહીંયા છે કા. આ બાજુ છે ઓલી કોર બહુ મોટી છે ને. હા ઓલી કોર રહી છે ને આ બાજુ છે. તો આવી રીતના કંઈક છે. હાલો વિશાલી ઓલું શું કહેવાય આતમ આઠમ આવે છે લગભગ એના કારણે ગમે એમ હોય પણ અહીંયા સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં મસ્ત એની તૈયારી કરી દીધી છે જોઈ શકો છો તમે આવી રીતના કંઈક. અને આપણે હવે અંદર જવાનું છે દર્શન કરવા અને સુશીલા અને ઢીંગુ અહીંયા સંપલ કાઢે છે. તો હાલો ધીરે ધીરે ચડીએ. જય શ્રી સ્વામિનારાયણ છે નહીં. મંદિર બંધ છે કેમ કે ભોગ લગાવ્યો છે ને અત્યારે એટલે 10:30 વાગે 11 વાગ્યાથી પછી 12 વાગ્યા લગી ખુલ્લું રહેશે એવું કીધું. આ અહીંયા ફૂલના માળા બનાવે ફૂલનો હાર બનાવે ને અને કેટલી મસ્ત તૈયારી કરી દીધી છે ને. યાર આ બધું લાકડાનું હોય છે કાક મંદિર શી ખબર લાકડાનું હોય છે કે શેનું હોય છે એ આપણને નથી ખબર સાચી પણ અહીંયા મસ્ત લાગે. દાદા મંદિરનો દરવાજો ક્યારે ખુલે તો અત્યારે ખુલી ગયો છે સ્વામિનારાયણ. આ બાજુ બધા દર્શન કરવા આવી ગયા છે નહીં. હાલો અમે પણ દર્શન કરી લઈએ. આટલું મસ્ત એમાં તૈયારી છે નહીં. तो झूला करा श्री राम सीताराम सीताराम. ચાલુ થઈ ગઈ છે અને આપણે આ બાજુ જોઈ શકો છો શ્રી કૃષ્ણ ભજનદેવ ભોજનાલય નહીં ચાલુ થઈ ગયું. દાદાના દરબારમાં જમ્યા વગર નહીં જવાનું નહીં તો આવું તો છે પણ અને આટલો કંઈક ચડાવશે અહીંયા ચડવાનો. જય કૃષ્ણ દેવ. જમવાનું લઈ લેવા. હા દાળ ભાત અને રોટલી ને શીરો બે જાતના શાક કેટલા મસ્ત ઝાડવાનું વાતાવરણ અહીંયા સુંદર લાગે છે નહીં.
જોઈ શકો છો અમે જમી લીધું ઓલું પ્રસાદી લઈ લીધી, પ્રસાદી લઈને બહાર નીકળી ગયા કા. હાલો અત્યારે મંદિર બંધ થઈ ગયું, દર્શનની ભીડ લાગી છે, જોઈશું ટ્રાફિક થઈ ગઈ, આવી રીતના કંઈક ટ્રાફિક જામ થઈ ગઈ છે, કેમ કે અત્યારે મોડું થઈ ગયું હોય ને થોડીક વાર મંદિર બંધ રહે બપોરે 11 વાગે, તો અત્યારે ખુલ્લું છે પણ ટ્રાફિક ફૂલ છે, કેમ કે વાર લાગે. અને હવે દર્શન કરી પ્રસાદી લઈ અને હવે નીકળી છે દહેજ. તો ફ્રેન્ડ્સ સાળંગપુર દર્શન કરીને આવી ગયા હતા, અને આવીને તમે તો સુઈ ગયા હતા કા. થોડુંક વાર આરામ કર્યો હોય પાછી ઉઠી ગઈ, કેમ કે હવે હે ને મારે હે ને કપડાં ધોવાનું ને એવું બધું કામકાજ બાકી છે, તો આવ કરી લઉં, કેમ કે સવારમાં જતા રહ્યા હતા એમને એમ કા. 2-3 દિવસથી જવા આવવાનું બધા થાય ને એટલે બધું એમને એમ છે કામમાં મોટા ભાગે, તો હું કરી નાખું હે ને. તો કાંઈ નહીં, ગાડી આ ઢીંગોએ આવી ગાડી લીધી, કેટલી જાય 4 આવી કા, 2 મૂકી દીધી ને 2 રમે. તો આવી છે નાની નાની લઈ આલી, કેમ કે મોટું એક લઈ આવે ને તો એને તરત તોડફોડ કરી નાખે, એટલે આ એક તોડ નાખે ને તો બીજી હારે થોડાક દે હે, એટલે કેમ કે એને મસ્તી દેવી, તોડફોડ કરીને નાખવાની, એ 2 દીમાં પૂરું જ કરી નાખે બધી વસ્તુ એવું હે. એટલે પછી એને કઈ નહીં. હા, આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળે નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી, બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો.